નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળ્યો, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદી માહોલ જોવા મળી ગયો હતો. તો કચ્છના ઘણા ખરા વિસ્તારમાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળી ગયો છે. તો મિત્રો, ગઈકાલે પણ બોટાદના બરવાડામાં સૌથી વધુ વરસાદ, લગભગ 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ એ સેન્ટરમાં પડ્યો હતો. અને એક પ્રકારે બોટાદ પંથક એક એવો વિસ્તાર છે કે જ્યાં ઘણા વર્ષો પછી આ પ્રકારનો વરસાદ જોવા મળે છે. આમ જોવા જઈએ તો એ લોકો છે તે 5-6 ઇંચ સાથે વરસાદ ક્યારેય જોઈ શકતા નથી, પરંતુ આ વખતે સિસ્ટમે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે એક સાથે આટલો વરસાદ લગભગ ઘણા વર્ષો બાદ જોયો હશે. તો મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલા સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ હવે ક્રમશઃ ખાસ કરીને રાજસ્થાનના ભાગો ઉપર વહી ગઈ છે અને રાજસ્થાનના અજમેર નજીક જોવા મળી રહી છે. તો મિત્રો, સિસ્ટમ હવે જેમ જેમ ઉત્તર દિશા તરફ જઈ રહી છે તેમ તેમ વરસાદની ગતિવિધિ ઘટવા તરફ રહેશે. જો કે સિસ્ટમનો ટ્રોપ છે તે હજી પણ ગુજરાતના ભાગો સુધી હોવાને કારણે વરસાદની ગતિવિધિ આજે પણ રહેશે, પરંતુ ગઈકાલ કરતાં પણ આજે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થઈ જશે. ત્યારે આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની પણ માહિતી જાણીશું. તે પહેલા આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં કાંઠા વિસ્તારો છે તેમાં વધુ શક્યતાઓ રહેશે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતનો ભાગ છે તેમાં પણ છૂટી છવાયો વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં એકંદરે વરસાદનો વિરામ રહે અથવા તો છૂટી છવાઈ સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ રહે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદનું જોર ગઈકાલ કરતાં ઘણું ઘટી જશે. કાંઠા વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે. જ્યારે ભાવનગર, અમરેલી, બોટાદ, જસદણ સાઈડના ભાગો છે તેમજ જે જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. બોટાદ, સુરેન્દ્રનગર આજુબાજુ પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની ગતિવિધિ ઘટી શકે છે અને ત્યાં પણ આમ જોવા જઈએ તો વરસાદ છૂટો છવાયો હશે, ખૂબ સીમિત વિસ્તારમાં વરસાદ હશે, પરંતુ ત્યાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ હજી જોવા મળશે. કારણ કે સિસ્ટમ નજીક હોય તો આ સંજોગો દરમિયાન જે પૂંછડાયા વાદળો હોય તો પસાર થતા હોય તો આને કારણે વરસાદની ગતિવિધિ એ ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે. કચ્છના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે, પરંતુ તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ ખૂબ સીમિત વિસ્તાર હશે તેમાં જોવા મળી શકે છે. તો મિત્રો, વરસાદની ગતિવિધિનું વધુ પ્રમાણ ગુજરાત રિજનનો ભાગ અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં થોડું વધુ રહી શકે છે, બાકી બીજા વિસ્તારમાં ઓછું રહેશે. ત્યારે આગામી દિવસોના વરસાદની સ્થિતિ જોવા જઈએ તો આજે વરસાદની ગતિવિધિ રહેશે, પરંતુ કાલથી એક પ્રકારે સંપૂર્ણપણે વરસાદની ગતિવિધિ મોટા ભાગના સેન્ટરમાં સ્ટોપ થઈ જશે. એકંદરે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થઈ જશે. જોકે લો લેવલમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે, પરંતુ જે અત્યારે વરસાદ પડી રહ્યો છે તે એક ધારો વરસાદ પડી રહ્યો છે તે પ્રકારનો વરસાદ જોવા નહીં મળે. અને આવતીકાલે 29 તારીખથી લઈ અને 21-22 તારીખ સુધી એટલે કે 3-4 દિવસ સુધીનો ગેપ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી રહેશે. તો ત્યારબાદની સ્થિતિ શું થશે, ફરીથી વરસાદની શક્યતાઓ આગામી દિવસોમાં ક્યારે દેખાઈ રહી છે તે બાબતની માહિતી પણ આવતીકાલે આપવામાં આવશે. આભાર.